નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે કહીએ કે આત્મા એ જ પરમાત્મા છે. તો પછી આત્મા પરમાત્માથી અલગ કેમ થઈ ગયો છે? અને આત્મા આ સંસારના આદિ વ્યાધિને ઉપાધિના દુઃખ કેમ ભોગવી રહ્યો છે? તો આત્મા જન્મ મરણમાં કેમ ફસાઈ ગયો છે? આત્મા શરીરમાં કેમ ફસાઈ ગયો છે? તો એ જ આત્માને વારંવાર એકબીજા શરીરમાં કેમ જવું પડે છે? તો કહેવાય છે કે આત્મા એ આપણે બધા જ કહીએ કે આત્મા એ પરમાત્માનો અંશ છે. તો આત્મા પરમાત્માથી છૂટો કેમ અને દુઃખી કેમ? ત્યારે દુઃખ કેમ ભોગવે છે? તો હકીકતમાં આત્મા દુઃખ ભોગવતો જ નથી. આત્માને કોઈ સુખ નથી, આત્માને કોઈ દુઃખ નથી, આત્માને આદિ વ્યાધિને ઉપાધિ નથી, આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્માનું પરિવર્તન નથી. આત્મા એક શુદ્ધ, જેમ આકાશમાં જેમ સૂર્ય સ્વયં પ્રકાશિત છે એમ આત્મા પોતે સ્વયં પ્રકાશિત છે. તો પછી હવે આપણને એમ લાગશે કે આનું જો આત્મા પોતે સ્વયં પ્રકાશિત હોય તો આપણે જગતના માણસો બધા દુઃખ ગાઈ રહ્યા. જગતમાં તમે નજર કરો, કોઈ માણસ સુખી જોવા નહીં મળે. તો બધા જ દુઃખ ગાય છે. પેલો કહે મારે સંતાન નથી, પેલો કે મારે ધંધો ચાલતો નથી, પેલો કે મને રોજી રોટી મળતી નથી, પેલો કે મારે દવાખાનાના ખર્ચા આવી ગયા છે, પેલો કે મારે બાળકો નથી, ઘણાને બાળકો કે મારે હવે દીકરાનો અવસર કરવો છે, દીકરીનો અવસર કરવો છે, પૈસા નથી, પેલો કહે મને આમ છે ને પેલો કહે મારે આમ છે. ક્યાંય તમને સુખ જોવા મળશે? તો ગરીબોને સુખ નથી. અને તમે અમીરોનો ઇતિહાસ લો, કોઈ અમીરને તમે એવો સુખી અમીર હોય તો મારી પાસે લાવો, મારે એને જોવો છે આ જગતમાં કે આ અમીર સુખી છે. કોઈ સુખી નથી. ઠીક છે, બહારની દૃષ્ટિએ આપણને એમ લાગતું છે કે આ સુખી છે, પણ અંદરથી એ 100% દુઃખી હોય છે. અને બધા પોતપોતાના દુઃખ ગાતા હોય છે. તો આત્મા એ પરમાત્માનો અંશ છે. તો પછી આત્મા આ દુઃખ કોણ ગાય છે? મારે આમ છે ને મારે તેમ છે ને. લોકો મહાદેવ મંદિર, ભુવા બોપારા, ભુવાઓ પાસે જાય છે, અઘોરીઓ પાસે જાય છે, કાળી કફનીવાળા પાસે જાય છે, તાંત્રિકો પાસે જાય છે, મેલી વિદ્યાઓવાળા પાસે જાય છે. અને તમે જુઓ, જ્યાં જાય ત્યાં ભોડું નમાવી દેશે, માથું નમાવી દેશે. મા મારું કલ્યાણ કરજે, બાપા મારું કલ્યાણ કરજે, હું તને શ્રીફળ વધીશ ને, હું તને પેડા ચડાવીશ ને, હું તારી દીવાબત્તી કરીશ ને, હું આમ કરીશ ને, હું તે બધાય દુખિયા ભેગા થયા છે. તો આ બધું આ દુઃખ કોણ ભોગવે છે? તો જો આત્મા તો પરમાત્માનો અંશ છે, તો પછી આ જે આપણે માનીએ છીએ બધા આત્મા જ દુઃખ ભોગવી રહ્યા છે ને. તો પહેલી વસ્તુ એ છે કે આપણી અજ્ઞાનતા, આપણી અનંત જન્મોથી આપણી અજ્ઞાનતા આપણી અંદર બેહોશી ભરી ગઈ છે. કારણ કે જે અનંત જન્મોથી જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યાર પછી કે જ્યારે માયાનું જે આવરણ છે, એ માયાનું આવરણ ધીરે 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 સૃષ્ટિ પર પ્રસરવા લાગ્યું. જેમ કરોડિયાની જાળી, એના અંદર કોઈ પણ જીવજંતુ ફસાય તો એને મરવું જ પડે છે, અને એમાંથી એ બહાર નીકળી શકતી નથી. એમાં માયાજાળ, જેમ કરોડિયાની જાળી, એમ આપણે માયાજાળમાં ફસી ગયા. અને એ માયાજાળની અંદર જે પ્રકૃતિના ગુણો, પ્રકૃતિના 2 ગુણો છે, પણ પ્રકૃતિના ગુણોનો તમે સકારાત્મક ઉર્જામાં તમે એનો ઉપયોગ કરો તો પ્રકૃતિના ગુણો સારા પણ છે. અને જો નકારાત્મક ઉર્જાવાળા તમે ગુણ લો તો પ્રકૃતિના ગુણો ખરાબ પણ છે. તો હવે આપણે જોઈએ કે આપણે અનંત જન્મોથી આપણે વિષય વાસનાના આપણે અંધકારમાં, એના અજ્ઞાનમાં આપણે સવાઈ ગયા છે. અનંત જન્મથી આપણે શરીરને મારું માની રહ્યા છીએ, અને અનંત જન્મથી આપણે હુંપણામાં ફરી રહ્યા છીએ. તો હવે તમે સ્વયં ચેતના જ છો, તમે શુદ્ધ ચેતના જ છો. તમારું કોઈ શરીર નથી,
તમારો કોઈ જન્મ નથી, તમારું કોઈ મૃત્યુ નથી, હવે તમે પોતે સ્થિર છો, તમારા અંદર કોઈ પણ પ્રકારની લહેર નથી, કોઈ પણ પ્રકારની વિષય વાસના તમારી અંદર નથી. પરંતુ કહેવાય છે કે આપણે સાગરને જોઈએ છીએ કે સાગર વિરાટ હોય છે, એમ તમે પણ વિરાટ જ છો અને સાગર સ્થિર હોય છે. જેની અંદર તરંગો હોય એને સાગર ના કહેવાય. સાગર અપરિવર્તનશીલ છે, સાગર સ્થિર છે, સાગરમાં કોઈ તરંગ નથી. પણ આપણે એમ છતાં આપણે સાગરની જે લહેરો આપણે જોઈ રહીએ છીએ અને એ સાગરની લહેરો એ સાગર ન હોવા છતાં આપણે એને સાગર જ કહીએ છીએ, કારણ કે એ લહેરો ઉઠે છે ક્યાંથી? સાગરમાંથી. તો લહેરો તમે જુઓ, લહેરોનું પરિવર્તન થાય છે, લહેરોનો જન્મ થાય છે, લહેરો દુઃખ ભોગવે છે, લહેરોને દોડવું પડે છે અને લહેરોને મરવું પણ પડે છે. તો હવે સાગરનો તો જન્મ પણ થતો નથી, સાગર તો દોડતો નથી અને સાગર કિનારે આવીને ભટકાતો પણ નથી અને સાગર મરતો પણ નથી. તો આ બધો સ્વભાવ લહેરોનો છે. તો એવી રીતે જેમ આપણે જોઈએ કે તમે જુઓ કે આપણે ઘણી વખત આપણે સૂઈ ગયા હોઈએ અને આપણને એવું સ્વપ્ન આવે કે હું રાત્રે ઊંઘમાં આપણને એવું સપનું કે હું અમીર થઈ ગયો છું, મારી પાસે આટલી બધી ફેક્ટરીઓ છે, મારી પાસે આટલા બધા માણસો કામ કરી રહ્યા છે, હું VIP ઓફિસ લઈને બેસી રહ્યો છું, VIP ખુરશીમાં હું બેઠો છું, લોકો મારી સામે આવે છે, બિલ મૂકે છે, હું બિલમાં સહી કરી દઉં છું અને હું લાખો રૂપિયા, કરોડો રૂપિયા મારા કારીગરોને હું પગાર તરીકે હું આપી દઉં છું અને હું બધાને સાચવું છું, હું આમ કરું છું ને હું તેમ કરું છું ને હું VIP ગાડીમાં ફરું છું ને આ બધું સ્વપ્નમાં હતું. પણ જ્યારે તમારી જાગૃત અવસ્થા આવે છે, જ્યારે તમે જાગો છો, તમારી સ્વપ્ન અવસ્થા તૂટે છે, ત્યારે આપણને એમ લાગે કે અરે યાર, હું તો હજુ મારા ખાટલામાં જ પડી રહ્યો, હું તો સામાન્ય માણસ છું, હું ક્યાં અમીર છું, હું ક્યાં શેઠ છું, મારે ક્યાં ફેક્ટરી છે, હું જ ફેક્ટરીમાં નોકરી કરું છું, મારે ક્યાંથી ફેક્ટરી હોય. તો જેમાં સપનું સત્ય નહોતું, એમ આપણે આજે અજ્ઞાનતાના કારણે આપણે માનીએ છીએ કે આત્મા દુઃખી થઈ જશે. તમે કહેવા જો કોઈનું તમે જુઓ, કોઈ આપણે દુઃખીને ભરીને તો આપણે કહે હાય હાય આ તો મારો આત્મા બળી ગયો, આ તો મારા આત્માને દુઃખ થઈ ગયું. અરે ભાઈ, તમારો આત્મા બળી જતો નથી, તમારા આત્માને દુઃખ પણ થતું નથી. અને ઘણા શું કે મારા આત્માને દયા આવી ગઈ, તમારા આત્માને કંઈ જ થતું નહીં, તમારા આત્માને દયા જ આવતી, કંઈ જ થતું નથી. પણ કહેવાનો મતલબ આપણે જે શરીર ભાવ આપણે પકડી બેઠા છીએ અને એ શરીરના લીધે જ આપણું અજ્ઞાનનું જે આપણે છે, અજ્ઞાન એ જ આપણું અંધકાર છે. અને પ્રકાશ ન હોવો અને એ જગ્યાએ અંધકાર આવે છે. પણ તમે જુઓ, તમે લાખો વર્ષનો આપણો અંધકાર હોય, અનંતો જન્મનો આપણો અંધકાર હોય અને જ્યાં જ્ઞાનનો પ્રકાશ થાય, જ્ઞાનનો પ્રકાશ એટલે તમે વેદાંત શાસ્ત્ર, ઉપનિષદો કે બહારના કોઈ પણ તમે પુસ્તક કંઠસ્થ કરીને તમે જ્ઞાન એકઠું કરી લો, એને જ્ઞાન ના કહેવાય. જ્ઞાનનો પ્રકાશ ક્યારે થાય અંદર? કે તમારો સ્વ અનુભવ હોય, તમે સ્વયં અંદરની યાત્રા કરી હોય, તમે સ્વયં મૂલાધાર ચક્રની જાગૃતિ કરી હોય, તમે તમારી સ્વયં કુંડલીની જાગૃતિ હોય અને તમે સ્વયં સૂક્ષ્મના માર્ગે ઉપર યાત્રા કરી હોય, તો એને સ્વ અનુભવનું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે અંદરથી રહેલો અંધકાર બધો હટી જાય છે. તો કહેવાનો મતલબ જે પ્રકાશ આપણે અંધારું કોઈને કહીએ છીએ કે પ્રકાશનો અભાવ, તો આપણું અજ્ઞાનતા પણ એ જ છે. જ્ઞાનનો અભાવ એને આપણે અજ્ઞાનતા કહીએ છીએ. તો કહેવાય છે કે અને બીજા નંબરે કે પરમાત્મા જેમ સાગર સ્થિર છે, જેમ આકાશમાં ઉગેલો સૂર્ય સ્થિર છે, એમ પરમાત્મા સ્થિર છે, પરમાત્મા મૌન છે. લહેરો ઉઠે છે સાગર ઉપર, પણ સાગરની લહેરો સાગરની છે, એમ છતાં એ સાગર નથી.
અને જ્યારે આકાશમાં સૂર્ય ઉગે છે તો એના નીચે વાદળો આવી જાય છે. તો સૂર્ય સ્થિર છે, પરંતુ વાદળો એ સૂર્ય નથી, અને વાદળો આવવાથી સૂર્યનું કોઈ તેજ પણ ઓછું થઈ શકતું નથી. તો કહેવાય છે કે હવે આપણે જોઈએ, આપણે આ જગત એક રંગમંચ છે. તમે જો ક્યાંય આપણે જોઈએ કે આજે તો હવે આ નાટક કંપનીવાળા ઘણા ઓછા થઈ ગયા, ને કે પહેલાં તો અમને ખબર છે કે અમે 5 ગામની જ્યાં રામલીલાના જ્યાં ખેલ ચાલતા હતા, અને અમે ત્યાં ચાલતા જોવા જતા હતા. પણ હવે આજે એવી રીતે આ સંસાર એક રંગમંચ છે, સંસાર એક નાટક ભૂમિ છે. આપણું જે જીવન ચરિત્ર છે એ નાટક ભૂમિ છે. હવે તમે વિચાર કરો કે જે નાટક, હવે એમાં એક માણસ હોય તો એ નાયક જ હોય છે, અને એ નાયક પોતે રામના કપડાં પહેરે છે. એક નાયક હોય છે, બીજો જ નાયક હોય છે એ રાવણના કપડાં પહેરે છે, ત્રીજો નાયક હોય છે એ લક્ષ્મણના કપડાં પહેરે છે, અને ચોથો નાયક હોય હનુમાનજીના કપડાં પહેરે છે, અને એક નાયક હોય છે એ રાવણના કપડાં પહેરે છે. તો હવે જ્યારે એ સ્ટેજ ઉપર આવે ને ત્યારે આપણે એમને કહીએ કે આ રામ પધાર્યા. તો હકીકતમાં શું ખરેખર એ રામ છે? ના, અંદર તો એ નાયક જ છે. એનો જે પ્રોગ્રામ છે, એનું પાત્ર છે એ રામનું પાત્ર છે, અને રામનું પાત્ર ભજવવાથી, રામના કપડાં પહેરવાથી રામ થઈ બહારથી રામ લાગીએ છીએ, પણ અંદર તો આપણે જે છીએ એ નાયક જ છીએ. તો એ રીતે આપણે અંદરની યાત્રા, આપણે બહારના કપડાં, બહારના વેશ જો આપણે ભજવશું તો આપણે અંદરને નહીં ઓળખી શકીએ. કારણ કે જ્યારે એ નાયક બહાર સ્ટેજ ઉપર આવે છે ત્યારે આપણે નાયકને ભૂલી જઈએ છીએ. પછી એનું નામ ભલે રમણલાલ હોય, આપણે રમણલાલને ભૂલી જઈએ છીએ, પણ આપણે એને રામ કહીએ છીએ, ને રમણલાલને ભૂલી જઈએ છીએ. તો હકીકત અંદર તો એ રમણલાલ જ છે. એમ ભલે તમે ગમે એટલા બહાર કપડાં પહેરી લો, બહારના તમે વિષય વાસનામાં તમે ફેંકાઈ જાઓ, તમે વિષય વાસનાના પ્રવાહમાં તણે જાઓ, આ બધું રંગમંચ છે, આ બધા પાત્રો છે. પણ અંદરથી તમે તો જે છો એ જ છો, એમાં કંઈ જ બદલાવાનું નથી. તમે સ્વયં શુદ્ધ ચેતના છો, તમે સ્વયં શુદ્ધ આત્મા જ છો. તો એમાં તમારું રતિભાર પણ ઓછું થવાનું નથી. તો કહેવાશે કે બીજા નંબરે આપણે જોઈએ કે આપણે જે હું પણ છે, હું શરીર છું, આ મારું મન છે, આ મારો પરિવાર છે, અને એ હું પણાના, મારા પણાના લીધે આજે આપણે કર્મબંધનમાં બંધાઈ ગયા છીએ. અને એના લીધે, હું પણાના લીધે આજે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. પણ આપણું દુઃખનું કારણ આપણે પકડી શકતા નથી. તો આપણે આપણા જે આજે જુઓ, આપણા હિન્દુઓમાં ને જોઈએ, આપણા ભારતમાં જોઈએ, અસંખ્ય ધર્મગુરુ છે, અસંખ્ય સાધુ છે, અસંખ્ય સંતો છે, અસંખ્ય મહાન ગુરુ છે, અસંખ્ય સંપ્રદાયો ચાલે છે. દરેક સંપ્રદાયમાં કોઈને કોઈ ગુરુ ગાદી ધારણ કરીને બેઠા હોય છે, લોકો એમની સાનિધ્યમાં જોડાયા હોય છે. અને લોકોએ તો દરેક ગુરુ એમ જ કહેતા હોય છે કે આત્મા એ જ પરમાત્માનો અંશ છે. તો પછી આત્માને દુઃખ ક્યાંથી હોય? અને આપણે બધા જાણીએ છીએ કે આત્મા એ જ પરમાત્માનો અંશ છે, તો દુઃખ ક્યાંથી? તો આપણે દુઃખ કોને ભોગવીએ છીએ? આ દુઃખ કોણ ગાય છે? તો કહેવાનો મતલબ કે આપણે જે દુઃખ, આપણે આત્માને દુઃખી માનીએ છીએ, તો આત્મા તો ખરેખર દુઃખી થતો જ નથી. કે આત્મા તો સ્ત્રી નથી, આત્મા તો પુરુષે નથી, આત્મા તો પ્રકૃતિ નથી, આત્મા સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નાન્યતા જાતિ, આત્મા કંઈ જ નથી. આત્મા એ આત્મા જ છે. પણ એનો તમને ઉપયોગ કરતાં, આપણે એને ઉપયોગ કરતાં આપણે શીખ્યા નથી. માની લો કે આપણી પાસે, આપણે ચૂલાની અંદર એક લાકડા આપણે મૂકી દઈએ અને એમાં આપણે અગ્નિ પ્રગટાવી દઈએ, તો હવે એ અગ્નિની આપણી રસોઈ પણ બનાવી શકીએ છીએ, અને એ જ અગ્નિ આપણને બાળીને ભસ્મ કરી શકીએ છીએ. તો આપણને ખબર છે કે આપણે એટલી તો આપણને હોશ છે કે અગ્નિના અંદર હાથ નાખવાથી અગ્નિ હાથને બાળી નાખે છે, કે અગ્નિનો ગુણધર્મ છે બાળી નાખવું.
એમ છતાં આપણે જો અગ્નિમાં હાથ નાખીએ તો આપણો હાથ બળી જવાનો છે. આ જ આપણી બેહોશી છે. અને આ જ બેહોશીના કારણે આજે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. અને આ જ બેહોશીના કારણે આપણે એમ કહીએ કે ભાઈ આત્મા દુઃખી છે, આત્માને સદગતિ મળતી નથી. તમે જુઓ, જ્યારે મૃત્યુ થઈ જાય ત્યારે લોકો કહે છે કે પરમાત્મા એના આત્માને શાંતિ આપે, એના માટે આપણે 2 મિનિટ કે 5 મિનિટનું મૌન ધારણ કરીએ છીએ. એમના પાછળ પરમાત્માની સ્તુતિ કહીએ કે હે પરમાત્મા, એ આત્માને શાંતિ સગડી આપજે, એ તારે દ્વારે આવ્યો છે, એને તું તારજે. હવે આપણે કોને પ્રાર્થના કરીએ છીએ? અને બીજા નંબરે આપણે જ્યારે માણસ જ્યારે મૃત્યુ થાય ત્યારે કહીએ છીએ એમાંથી આત્મા નીકળી ગયો. અરે ભાઈ, આત્મા તો ક્યાંય નીકળતો નથી, આત્મા તો ક્યાંય જતો નથી, આત્માનું પરિવર્તન નથી, આત્માનો જન્મ નથી, આત્માની બાલ્યાવસ્થા નથી, આત્માની યુવાની નથી, આત્માની વૃદ્ધાવસ્થા નથી, આત્માનું મૃત્યુ નથી. અને આત્માને આધિ વ્યાધિને ઉપાધિ આત્માને કંઈ જ લેવા દેવા નથી. આત્મા એક સાગર છે, આત્મા એક જ્યોત છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે આપણે દીવાની જ્યારે જ્યોતને આપણે ફૂંક મારીને ઓલી રીતે જ્યોત ક્યાં જાય છે? તો જ્યોત એ જ આત્મા સ્વરૂપ છે. જ્યોત જ્યોતમાં સમય જાય છે, મહાજ્યોતમાં સમય જાય છે. એમ આત્મા સ્વયં જ્યારે મહાપ્રલય થાય ત્યારે આત્મા પરમાત્મામાં સમય જાય છે. આજે તમે જુઓ કે અનંતો વર્ષો પહેલાં જ્યારે કંઈ જ નહોતું, પરમ તત્વ એક જ હતું. અને ત્યારે પરમ તત્વ એક સંકલ્પ શક્તિ કરી હું એકમાંથી અનેક થવું. તો એ ટાઈમે આત્મશક્તિ જાગૃત હતી. અને આજે પણ આત્મશક્તિ જાગૃત જ છે. અને જ્યારે આ પૃથ્વીનો મહાપ્રલય થઈ જાય છે અને ત્યારે કહેવાય છે કે એ આત્મા એ પરમાત્મામાં લીન થઈ જાય છે. પણ હવે એ આપણા શરીર માટે, મનુષ્યના શરીર માટે કામ કરતું નથી. જો આત્મા પરમાત્મામાં લીન થાય છે પણ એને કર્મબંધન લાગતું નથી. પણ હવે કર્મબંધન કેમ લાગે છે? એ કર્મબંધન એક જ છે. આપણે ટૂંક ભાષામાં તમને હું સમજાવી દઉં કે આપણના દરેકનો અનુભવ હશે કે આપણે કોઈ પણ સાગરમાં કે સરોવરમાં કે તળાવમાં કે નદીમાં આપણે જ્યારે નાહવા માટે જઈએ, સ્નાન કરવા જઈએ છીએ, ત્યારે આપણે નાક દબાવીને એના અંદર ડૂબકી મારીએ છીએ. તો એ ડૂબકી મારતાની સાથે જ આપણે પાણીમાં ઊંડાણ સુધી આપણે જઈએ છીએ અને આપણી ઉપર હજારો લીટર, કરોડો લીટર પાણી ચડી જાય છે. તેમ છતાં આપણને પાણીનું વજન લાગતું નથી, કારણ કે આપણે એને સમર્પિત થઈ ગયા છે, એને સમર્પણ કરી દીધું છે. અને તમે સ્નાન કર્યા પછી તમે તમારો જે મોઢિયો હોય, તમારી ગાગર હોય, તમારી મટકી હોય, એમાં તમે પાણીની હેલ ભરીને તમારા માથે મૂકી કે તમારા ખંભે મૂકીને તમે તમારા ઘર સુધી પાણીને પહોંચાડશો, તમે થાકી જવાના, તમને થાક લાગવાનો. કારણ કે તમને એમાં તમારો આક્રમણ થઈ ગયું કે મારું પોતાનું છે, એમાં હું પણ આવી ગયું. તો હવે કર્મબંધન ક્યાં લાગે છે? કે જ્યાં હું પણ છે, હું શરીર છું, આ મારું મન છે, આ મારા વિચારો છે. તમે જુઓ, ઘણા માણસો કંઈક સારું કર્મ કરે, મેં કર્યું, મારી બુદ્ધિથી કર્યું. મારી બુદ્ધિ તો જુઓ કેટલી બુદ્ધિ છે, મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને. આ બધો જ કર્મબોધ છે, કર્મબંધન છે. અરે વિચાર તો કરો, તમે કોઈ સારું કર્મ કરો તો પણ બંધન છે, અને ખરાબ કર્મ કરો તો પણ બંધન છે. કારણ કે તમે મહાપુણ્ય કરો છો પણ તમારી અંદર મેં કર્યું તો ભાવ છે, અને મેં કર્યું એ જ અજ્ઞાનતા છે, અને મેં કર્યું એ જ હું પણ છે, એ જ આત્માનું બંધન છે, એ જ આપણું બંધન છે. એ બંધનના લીધે જ આપણે કર્મબંધનમાં બંધાઈ ગયા છીએ. પણ કહેવાનો મતલબ કે આત્મા એ કોઈ પ્રકારે દુઃખી થતો નથી. હા, આપણા જે 3 શરીર છે, મુખ્યત્વે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો આ જગતની અંદર જે પણ કાર્ય થાય છે એ કારણ શરીરના લીધે જ થાય છે. અને કારણ શરીરમાંથી એ જ કાર્ય, જે આપણું કારણ શરીરમાં જે કાર્ય ઉપડે છે એ સૂક્ષ્મ શરીરમાં આવે છે. અને સૂક્ષ્મ શરીરમાં આવ્યા પછી એનું જે પર્દાફાશ થતો હોય એ સ્થૂળ શરીર ઉપર જાય છે. માનો કે તમને ક્રોધ આવ્યો તો કારણ શરીરમાં ક્રોધ આવ્યો, પછી એ ક્રોધ સૂક્ષ્મ શરીરમાં ગયો,
અને પછી તમારા સ્થૂળ શરીરમાં આવ્યો એટલે તમારી આંખો લાલ થઈ જવાની, તમારા હાથ કંપવાના, તમારું શરીર ધ્રુજવા માંડવાનું, અને છેવટે કે કારણ શરીર, જ્યારે કારણ શરીરના લીધે જ આ બધું થતું હશે. અને જ્યારે માણસ મૃત્યુ પામે તો સૂક્ષ્મ શરીર એક એવી વસ્તુ છે કે સૂક્ષ્મ શરીરમાં તમારા આખા જીવનનું પિક્ચર ઉતરેલું હોય છે. અને એ પિક્ચર શાના માટે ઉતરે છે? કારણ કે તમે આપણા કર્મ બંધનમાં છે, આપણું હું પણ છે, આપણો અહંકાર હું પણ છે. હવે હું બોલવાવાળો તો અંદર કોણ છે એને આપણે ઓળખતા જ નથી. હું મન છું, હું શરીર છું, હું બુદ્ધિશાળી છું, હું જ્ઞાની છું, હું વિવેકી છું, હું સંત છું, હું ગુરુ છું, અરે તું કોણ છે? એ હું આપણે કોને કહી રહ્યા છીએ? તમે હુંને ઓળખો તો આત્માનું ક્યાંય બંધન જ નથી, સૂક્ષ્મ શરીરનું ક્યાંય બંધન જ નથી, તો મુક્તિનું દ્વાર ખુલ્લું છે. પણ જો આપણે હુંને નહીં ઓળખીએ તો આપણે લક્ષ્ય 84ની જેલમાંથી આપણે મુક્ત થઈ શકવાના નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.